તો વાત કરીએ વિસાવદરની તો વિસાવદર તાલુકાના લીમધા ગામના ખેડૂતો સામે કુદરતી આપત્તિના કારણે તદ્દન કપરું સંજોગ સર્જાયો છે। તાજેતરમાં પડેલા વધુ વરસાદને કારણે ખેડૂતોના મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડતા પાક પૂર્ણપણે નાશ પામ્યો છે। જે નવરાત્રી દરમિયાન છેલ્લા 5 દિવસથી સતત વરસેલા વરસાદે સ્થિતિ વધુ ગંભીર કરી છે। ત્યારે ખાસ કરીને ખેતરમાં ઊભા પાકની સ્થિતિ હોવા છતાં પણ સેટેલાઇટમાં પાક દેખાવા ન પામતો હોવાથી ખેડૂતો દાવાઓ મંજૂર થવામાં મુશ્કેલી થઈ રહી છે। લીમધા તાલુકો વિસાવદર કે આજ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખ્યા છે। અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામ સેવકને અમે રજૂઆત કરી તો ગ્રામ સેવકને કોઈ સર્વે કરવા આવતા નથી અને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની માલુકર। ટેકાના ભાવે વાત આવે છે, ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી સેટેલાઇટમાં અને અમારે ન છૂટકે આ મગફળી પછી 900 ને 700 ને વેપારીને દેવી જોઈએ। સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે। હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લે તો અમારો વારો આવે। કેવી પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂતની, કારણ કે એમાં શું છે કે 2024માં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતની આવક ડબલ થાય એવું તો છે ને ગાંઠના અમે કરજમાં ઘરતા રહી છે, આ ખેતી કરીએ છીએ। હવે અમે નો ક્યાંય દાડીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ, ગાંઠના અમે કરજમાં કરીએ છીએ આ ખેતીને લીધે। મગફળી ખરીદીએ તો આમાં ખરીદીને અમારે લઈ હું જવું, તમે જોવો છોડવા આખું ખેતર એવું થઈ ગયું છે। તો હવે વીઘા દીઠ કે હેક્ટર દીઠ સરકારશ્રી પોતે અહીંયા ખેડૂતના ખેતરે આવીને સર્વે કરી જાય, સેટેલાઇટથી સર્વે ન કરે। સેટેલાઇટથી સર્વેમાં ઘણા ખેડૂતોને એના ખેતરમાં મગફળી દેખાડી નથી। તો હવે અમારે જોવાનું એ છે કે જો અહીંયા આવીને સર્વે રૂબરૂ જોઈ જાય અને પછી અમને અમારા સહાય અમારી ખેતીમાં 18,000નો ખર્ચો થાય છે, તો હવે આ 18,000 અમારે આમાં કેમ ઊભા કરવા એ અમારે વિચારવાનું રહ્યું। એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કે અહીંયા સર્વે કરી જાય અને અમને પૂરતું વળતર આપે। મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ વણાર, ગામ લીમધા, તાલુકો વિસાવદર કે આજ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખ્યા છે। અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામ સેવકને અમે રજૂઆત કરી તો ગ્રામ સેવકને કોઈ સર્વે કરવા આવતા નથી અને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની માલુકર। ટેકાના ભાવે વાત આવે છે, ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ